કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રીજી મહારાજના લાડીલા સર્વે સંતો તથા ભક્તજનો, જય સ્વામિનારાયણ. યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીના યોગથી એ વડોદરાના રાજવૈદ્ય એ રામચંદ્ર વેદને એ સારો એવો સત્સંગ થયેલો. એ જ્યારથી રામચંદ્ર વેદનો પરિવાર એ સત્સંગી થયો, મહારાજની કૃપા એમના ઉપર બમણી વરસી. કારણ કે એ રાજવેદ હોય એટલે સેજે સુખ સાહેબી તો હોય, પણ સત્સંગ થયો એટલે સેજે એ પરિવારને મહારાજનો યોગ થયો. આ લોકનો જન્મારો તો સુધરો, પણ મહારાજની એમના પરિવાર ઉપર એ પરમ કૃપા વરસી. અને એમાંય એમના નાના ભાઈ એ હરિશ્ચંદ્ર વેદ, એમને પણ ગોપાળાનંદ સ્વામીના યોગથી સત્સંગ થયેલો, સમાગમ થયેલો. હરિશ્ચંદ્ર વેદને સત્સંગ થયો એટલે એમના એ ધર્મપત્ની, એમનું નામ ધીરજ બહેન, એમને પણ સત્સંગ થયો. હવે આ ધીરજ બહેન એની બહેન એ ઈચ્છા બહેન એમને વાત કરી હશે આ બધી, તો અહીંયાથી સત્સંગ એ ત્યાં સુધી પણ ગયો. રોજ સમાગમ કરે, સત્સંગ કરે, વાતો કરે, મળે એટલે સહેજે એ મહારાજની વાતો કરે. બંને જણા એકદમ ચુસ્ત રીતે ધર્મ નિયમ પાળતા થઈ ગયા અને બંનેનું જીવન એકદમ આદર્શ થઈ ગયું. બંને બહેનોને વળી પાછા એ સત્સંગી બહેનોનો સહવાસ મળે એટલે વિશેષ સત્સંગ વધે. કાયમને માટે બંને બહેનો સાથે જ રહે. બંને બહેનોના ખોળિયા જુદા પણ કહેવાય ને કે આત્મ તત્વ એક જ. એમાં થયેલું એવું કે એમના બીજા બેન જે આ ઈચ્છા બેન જે છે એ ધીરજ બહેનના ઘરે જ રહેતા. કારણ કે ઈચ્છા બેનના લગ્ન થયા પછી થોડા જ દિવસોમાં એમના પતિનું મૃત્યુ થયેલું. પછી તો ઈચ્છા બેન એ સેજે એ ભજન ભક્તિ સાથે એ સાદગીમય જીવન વિતાવે. ઈચ્છા બેન વિધવા થયા એટલે સહેજે એ હરિશ્ચંદ્ર વેદ એમણે એમના પત્નીને કહ્યું કે તું ઈચ્છાને આપણે ત્યાં લઈ આવ, આપણે ત્યાં બોલાવી લે. એ અહીં ભજન કીર્તન સત્સંગ કરતા એને જે દુઃખ થયું છે ને એ ભૂલાઈ જશે. અને વળી અહીંયા વડોદરામાં આ જેવો સત્સંગનો યોગ મળશે ને એવો ત્યાં બોરસદમાં નહીં મળે. કારણ કે વડોદરાને તો ગોપાળાનંદ સ્વામીએ વ્યવસ્થિત રંગી દીધેલું. અને વળી એમાં ઘટતું હતું તો મુક્તાનંદ સ્વામી પધારેલા, અને હજુ એમાં ઘટતું હતું તો મહારાજની એ ભવ્ય સવારી નીકળેલી. ત્યાં સત્સંગીઓ ઘણા રહેતા. એટલે સહેજે હરિશ્ચંદ્ર વેદે કહ્યું કે તું તારી બેનને અહીંયા બોલાવી લે, અહીંયા સહેજે એ વધારે સત્સંગીઓનો યોગ થશે, સત્સંગ પણ વધારે દીપશે અને
એના દુઃખ છે ને એ પણ ભૂલાઈ જશે. હવે પોતાની બેન ઘરે આવતી હોય તો કોને ન ગમે? અને એમાંય વળી પાછા સત્સંગી સારા સમજણ વાળા હોય અને ધણીની જ ઈચ્છા હોય. પછી તો ધીરજ બહેને એ આ પોતાની ઈચ્છા બહેન પોતાને ત્યાં બોલાવી લીધા. બંને બહેન સાથે જ રહે, સ્વધર્મમાં એ સાવધ રહી બંને જણા એ દેવ દર્શન, તીર્થયાત્રા, સગા સ્નેહીઓને મળવા જવાનું થાય તો સાથે ને સાથે જ રહે. વળી મહારાજનું સ્મરણ ભજન પણ કરતા જાય. એમાં બરોબર એક દિવસ બપોરે એ બધા એક સાથે જમવા બેસેલા. હરિશ્ચંદ્ર વૈદ્ય કહ્યું કે એમના પત્નીને કહ્યું કે એ બોરસદ થી સમાચાર આવ્યા છે. હવે આ બંનેનું પિયર બોરસદ અને પિયર થી સમાચાર આવે એટલે તો સાંભળવા જ પડે. નાની એવી વાત હોય તોય ત્યાં જવું તો પડે જ. હરિશ્ચંદ્ર વૈદ્ય કહ્યું કે બોરસદ થી સમાચાર આવ્યા છે. એટલે સહેજે એમના પત્ની ધીરજબેન પીરસતા જ પૂછ્યું કે બોરસદ થી વળી શું સમાચાર આવ્યા છે? એ જે સમાચાર આવ્યા હોય એ ઝટ કયો. હજાર કામ મૂકીને એ તો સાંભળવા જ પડે. હરિશ્ચંદ્ર વૈદ્ય કહ્યું કે જો ત્યાં તમારા ભાઈ આત્મારામભાઈ એમની તબિયત હમણાં થોડી બરાબર નથી તે તમને તેડાવ્યા છે. અને વળી સમાચાર દેવા વાળા એવું કહ્યું છે કે ખાસ ચિંતા કરવા જેવું નથી. એ થોડો ઘણો તાવ આમ તેમ આવ્યો છે, પણ આ તો એ ઘણા સમયથી મળ્યા નથી ને. એ તો આ બીમારીના બાને તમે બંને આવી જાઓ તો મળાય પણ જવાય. જમતા જમતા જ હરિશ્ચંદ્ર વૈદ્યને એમના એ પત્ની ધીરજબેને કહ્યું કે તો ભલે, એ હવે આમાં વધારે વાર ન લગાડાય. એ અમે બંને બહેન એ આવતીકાલે વહેલી સવારે બપોરનું તમારા માટે રાંધીને જશું અને સાંજે કદાચ વહેલા મોડું થાય તો એ ચિંતા કરતા નહીં, અમે સાંજે પરત અહીંયા પાછા આવી જશું. હરિશ્ચંદ્ર વૈદ્ય કહ્યું કે તમે મારી ચિંતા ન કરો, હું તો એ મોટા ભાઈ રામચંદ્ર વૈદ્યને ત્યાં જમી લઈશ અને તમારા માટે આવતીકાલે વહેલી સવારે એ ગાડાનો બંદોબસ્ત કરાવી દઉં. બંને બહેનો પણ રાજી થયા કે ઘણા સમય પછી એ ભાઈને મળીશું. હરિશ્ચંદ્ર વૈદ્ય કહ્યું કે ત્યાં જતા જો તમને એવું જણાય કે આત્મારામ ભાઈ તમારા ભાઈની એ તબિયત સારી ન લાગે તો 3-4 દિવસ ત્યાં રોકાઈ પણ જજો. હવે આવું કહેવા વાળો ધણી ક્યાં મળે? 3-4 દિવસ ત્યાં રોકાઈ પણ જજો, પણ ગાડા વાળાને પાછો મોકલી દેજો, સમાચાર અપાવજો, એટલે હું પણ ત્યાં એ ખબર કાઢવા માટે આવી જઈશ. બીજે દિવસે વહેલી સવારમાં જ એ સમયસર ગાડું આવી ગયું. બંને બહેનો ગાડામાં બેઠા અને બોરસદ જવા માટે એ ગાડું રવાના થયું. સહેજે સત્સંગી એટલે બંને બહેનો એ ગાડામાં મહારાજનું સ્મરણ કરતા જાય. એ સંતો વાત કરે કે જૂના જમાનામાં એ સંતો જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરણ કરવા જતા ત્યારે વડીલ સંતો હોય એ સહેજે પૂછે કે ભૈરા જાવ છો કે ઠાલા? ખ્યાલ આવે એમાં? ભૈરા જાવ છો કે ઠાલા? કેતા કે મહારાજનું સ્મરણ કરતા કરતા જાવ છો કે પછી ગામની વાતો કરતા કરતા?
જો મહારાજનું સ્મરણ કરતા કરતા જતા હોય તો આપણે એ ભૈરા જઈએ છીએ. અને જો એ મોબાઈલમાં વોટ્સએપ કે આ છે તે છે બીજું જે જે આવતું હોય રીલ્સ ને એ બધું એ જોતા જોતા જવાતું હોય તો સમજો આપણે એ ઠાલા જઈએ છીએ. મહારાજે એ વચનામૃતમાં કહ્યું કે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે એ ભગવાનના ભક્તને એ ભગવાનની મૂર્તિને સંભાળવાનો અભ્યાસ કરવો. આપણે ઘણીવાર ધ્યાનમાં બેઠા હોય તો એમ થાય કે આ મહારાજની મૂર્તિ કેમ દેખાતી નથી? ન દેખાય. શું કામ? તો કે હાલતા ચાલતા જગતનો વિચાર કર્યો છે. એટલે આંખો બંધ કરીએ ને એટલે પેલા એ જગત જ આવે, એ સંસાર જ દેખાય. પણ જો એ બધી ક્રિયામાં બીજી વૃત્તિથી આપણે એ મહારાજમાં જોડી રાખ્યું હોય આપણું મન, તો માનસી પૂજા કરવા બેસીએ, ધ્યાન કરવા બેસીએ તો તરત મહારાજની મૂર્તિના દર્શન થાય. આ બંને બહેનો એ ગાડામાં મહારાજનું સ્મરણ કરતા જાય, કીર્તનો ગાતા જાય. હે આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. મહારે મુનિના હે ધ્યાન માનાવે, તેરે શ્યામળીઓજી મુજને બોલાવે. જે સુખને એ ભવ બ્રહ્મારે ઈચ્છે, તેરે શ્યામળીઓજી મુજને રે પ્રીછે. ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. બંને બહેનો જાણે અંત્યાક્ષરી રમતા હોય ને, એ માનું કીર્તન પૂરું થાય તો વળી આ ઉપાડે, આનું પૂરું થાય તો વળી આ ઉપાડે. વળી એમ કરતા કરતા થાકે, કીર્તનો પૂરા થાય તો વળી એકાબીજાને એ મહારાજના ચરિત્રો કહેતા જાય, મહારાજની વાતો કરતા જાય. આમ બંને બહેનો એ મહારાજનું સ્મરણ કરતા કરતા એ બોરસદ થી એ વડોદરાથી બોરસદ એ આજે કદાચ 45 કિલોમીટર જેવું થતું હશે. મહારાજનું સ્મરણ કરતા કરતા બપોરના 3 વાગતા એ બોરસદનો સીમાડો દેખાણો. બાજુમાં જ વહેતી નદીનો પટ, એ પટથી ઉપર ઝાડના છાંયડે એ ગાડાવાળાએ એ ગાડું ઊભું રાખ્યું અને કહ્યું કે બહેન, એ જો આપણે એ સમયસર બોરસદના સીમાડે આવી ગયા છીએ. હવે મને એવું લાગે છે કે થોડી વાર આપણે અહીંયા વિશ્રામ લઈ લઈએ. એ આ ઝાડના છાંયડે બળદને છોડું, એ પણ નિરણ ખાય, પાણી પીએ અને વળી એ મારે દિશાએ જવાનો સંકલ્પ થાય છે. હવે એને તો કોણ રોકી શકે? તો હું દિશાએ પણ જતો આવું અને આપણો પણ થાક ઉતરી જાય. અને આ વહેતી નદીના જળમાં એ હાથ પગ મું તમે ધુવો, આ તપતા સૂરજના તાપમાં તમે અકળાઈ ગયા હશો, એમ કહી અને આ ગાડા વાળો તો બળદને છોડી ઝાડ નીચે બાંધી નિરણ નાખી અને ઝાડમાં ચાલતો થઈ ગયો. આ બંને બહેનો, હવે બીજો કોઈ સાથે કોઈ સાથીદાર કે બીજો કોઈ હશે નહીં. ગાડા ખેડૂતો એ દિશાએ નીકળી ગયો.
આ બંને બહેનો ગાડાથી ઉતરી નદીએ આવી, હાથ પગ મોં ધોઈ અને એ બરોબર ત્યાં નદીની પાસે જ એ શીતળ પવન વાય ત્યાં બંને એ બહેનો બેસી ગયા અને વળી પાછું મહારાજનું સ્મરણ શરૂ કર્યું. એક પછી એક મહારાજના ચરિત્રો સંભાળવા લાગી. આ બાજુ સૂરજના તાપથી એ ધરતી તપી ગઈ હતી. નિર્જન વગડામાં એ હવાની લૂ લાગે. પશુ પંખીઓ પણ હવે બપોરના એ 3 વાગે કોઈ ખેડૂત પણ બહાર નીકળે નહીં. એ વહેલી સવારે અથવા તો એ સાંજે એ ખેતરે ગાડા ખેડૂઓ બધા જતા હોય. બપોરના સમયે કોઈ એ ખેડૂતો પણ હાજર હોય નહીં. એ પશુ પંખીઓ પણ ઝાડના એ ઓથારે લપાઈ ગયા હોય. વટે માર્ગુઓ હોય તો પણ એ 12, 2, 3 વાગ્યાનો સમય હોય તો એ પણ કોઈ ઝાડના છાંયે બેસી ગયા હોય. આ બંને બહેનો આ નદી કિનારે એ નદીના પટમાં બેઠા બેઠા મહારાજનું ચરિત્ર, મહારાજનું સ્મરણ કરે. અને બરોબર આ સમયે એ વડોદરા રાજ્યનો એક અધિકારી મુકુંદરાય એ પોતાની સાથે એક સિપાહી લઈ અને એ ઘોડા પર નીકળેલો. એ પણ આજ નદી કિનારો જ્યાં ઘોડા ચલાવતા ચલાવતા બંને જણા આવ્યા. આ બંને બહેનો નદી કિનારે બેસેલી અને અધિકારીની દાનત બગડી. પોતાના સિપાહીને કહ્યું કે સિપાહી, એ જોતો ખરો, એ આ કોઈ ઊંચા ઘરાનાની સ્ત્રીઓ એકલી અટોલી આ તાપમાં એ પોતાના હૈયાનો તાપ આ નદીના જળથી એ ઠંડો પાડવા આવી છે. તો ચાલ એ આપણે પણ થોડું ટાઢું કરી લઈએ. સિપાહીએ કહ્યું કે સાહેબ, એ આવા તાપમાં એ આવી અપ્સરા જેવી સ્ત્રીઓ એ અત્યારે શું ફરવા આવી હશે? એની પાસે કપડાના પોટલાય નથી, કારણ કે એક દિવસમાં પાછું આવવાનું હતું. સાથે કોઈ પુરુષ પણ નથી, અને હોય તો એ આઘો પાછો કઈક જોવા મળે. માટે તું ચાલ એ પેલા ઝાડના છાંયડે એ ગાડું છે એ ત્યાં ઘોડો લઈને ઊભો રહેજે. એ ત્યાં હું હમણાં થોડું ટાઢું કરીને આવું. ભલે કહી અને એ ઝાડના છાયે એ બંનેના ઘોડા થોભી એ સિપાહી આરામ કરવા લાગ્યો. કામીને તો વળી કોઈની શરમ સહે હોય નહીં. વળી ઉપરથી આને એ સત્તાનો મદ. એ વડોદરામાં કોઈ અધિકારી હશે. આ મુકુંદરાય એ નદી કિનારે એ બહેનોથી થોડે છેટે એ નાહવા માટે ટેકરા ઉપર ચડ્યો. ઉપરી વસ્ત્ર ઉતારી અને બરોબર ત્યાંથી જ નદીમાં ડૂબકી મારી એમણે. થોડી વાર થયું એટલે પાણી એ ડખોળતો ડખોળતો તરતો તરતો આ બંને બહેનો જ્યાં બેસેલી એ તરફ આવવા લાગ્યો. સહેજે આ બાજુ ઈચ્છાબેને જોયું એટલે એ પોતાની ધીરજબેન એમને વાત કરી કે બેન, એ જો એ કોઈ આ બેશરમી માણસ આ તરફ આવે છે અને એની ચેષ્ટા જોતા તો એ મેલો દેખાય છે. એની દાનત ખરાબ હોય ને એવું લાગે છે. ધીરજબેને પણ નજર માંડીને જોયો ને કહ્યું કે હા બેન, એ તારી વાત એકદમ સાચી છે અને મને પણ ભય લાગે છે. જો આપણે થોડી વધારે વાર કરશું ને એ ત્યાં તો એ અહીંયા હમણાં આવી પહોંચશે. માટે ચાલ આપણે અહીંથી ભાગી જઈએ. ઈચ્છા બહેને પેલી વગડામાં નજર મંડાવી, નજર દોડાવી, પણ હજુ એ ગાડા વાળો એ ક્યાંય દેખાતો નથી, કારણ કે એ તો દૂર દૂર ગયો હોય. અને બરોબર જ્યાં ગાડું છે એ ત્યાં ગાડાની પાસે જ એક સિપાઈ એ 2 ઘોડા બાંધીને ઊભો છે. બાકી આખો એ વગડો સુનકાર
એ કોઈ પણ ત્યાંથી પસાર થતું નથી. એ સિપાહીને જોઈને આ બંને બહેનોનું હૈયું પણ એ કંપી ઉઠ્યું. સહેજે એ ઈચ્છા બહેને કહ્યું કે બેન, એ આ દુષ્ટથી બચવાનો હવે બીજો કોઈ રસ્તો મને સૂઝતો નથી. એ અહીંથી ભાગતા ભાગતા આપણને બચાવનારું પણ કોઈ નથી. વળિયા ભર બપોરનો સમય, એ કોઈ અહીંયાથી પસાર પણ થતું નથી. અને જો ભાગીશું તો આ ભૂરાયો થઈ અને આપણી પાછળ દોડશે અને સામે ઉભેલો માણસ એ આપણને પકડી લેશે. માટે બેન, અત્યારે તો એક જ ઉપાય છે. એ જેણે દ્રૌપદીની લાજ રાખી એ પ્રભુને પોકારીએ, એ સિવાય આપણને બચાવનારો એ બીજો કોઈ નથી. એમ કહી બંને બહેનોએ તો આંખો મીચી એ નદીના પટ પાસે જ એ અંતરથી મહારાજનું સ્મરણ શરૂ કર્યું. અત્યાર સુધી તો મહારાજના ફક્ત ચરિત્રો યાદ કરતા હતા, મહારાજનું સ્મરણ શરૂ હતું. પણ હવે એ જ્યારે વિકટ વેળા આવે ને, એ ત્યારે જેવું ભગવાનનું સ્મરણ થાય ને, એવું સ્મરણ બીજે ક્યારેય ન થાય. બંને બહેનો આંખો બંધ કરીને મહારાજને યાદ કરવા લાગી કે હે મહારાજ, એ આજે અમારી વાહરે આવો, આ સંકટને એ તમે સંહારો. હે મહારાજ, આ તમારા વિના એ અમને કોઈ એ સહાય કરનાર દેખાતું નથી. હે અનાથના નાથ, આ ડૂબતી બેડલીના તારણહાર, એ તમારા બાનાની પત રાખો મહારાજ. એ મહારાજ કંઈક મદદ કરો. મહારાજને બરોબર આર્તનાદથી પ્રાર્થના શરૂ કરી. હજુય પેલો મુકુંદરાય, પેલો અધિકારી, એ તરતો તરતો નજીક આવતો હતો. અને હવે તો બસ એ 5 હાથ એ દૂર રહ્યો હશે. પણ કહેવાય ને કે જ્યારે એ નસીબ લખનારો જ સાથે હોય તો કોઈની તાકાત છે હાથ અડાડી શકે? જે દીપનું રક્ષણ એ ખુદ વાયુદેવ કરતા હોય, એ દીપને કોઈ એ ઓલવી શકે, બુઝાવી શકે ખરો? આ અધિકારી એ જ્યાં 5 હાથ નદીમાં દૂર હતો અને બરોબર ત્યાં જ એ દુષ્ટને દંડ દેવા માટે જાણે મહારાજે જ એ મગરનું સ્વરૂપ ધારણ કર્યું હોય એમ પાછળથી આવી અને એ મુકુંદરાયનો પગ પકડી લીધો. અને ભાઈ, મગર પગ પકડે, આપણે તો જોઈ ગયા હોય તોય આંખો ફાટી જાય કે ભાગો, અહીંથી ભાગો. પણ આ મુકુંદરાયનો પગ એ મગરે પકડી લીધો અને બરોબર જ્યાં મગરે પગ પકડ્યો, આ મુકુંદરાયના તો હોશ કોશ ઉડી ગયા. પગ છોડાવવા માટે આમ તેમ ઘણા ફાફા માર્યા, પણ બળવાન મગર સામે એનું જોર ચાલ્યું નહીં. મગરે તો મજબૂત પકડ કરી અને ઊંડા જળમાં ખેંચવા માંડ્યો. મુકુંદરાય આ બાજુ ચીસા ચીસ કરવા લાગ્યો કે બચાવો બચાવો. પેલા સિપાહીને દૂરથી સાદ કર્યો. સિપાહી પણ ચીસ સાંભળી ઘોડાને છૂટા મૂકી અને બચાવવા માટે આવ્યો. એને જોતા જ મુકુંદરાય એ ઊંડા પાણીમાં ઢસડાતો બોલ્યો કે એલા, જલ્દીથી આ મગરનું માથું કાપ, તલવાર કાઢ અને મને બચાવ, નહીતર હું મરી જઈશ. હવે નદીના જળમાં એ ગમે એવો ઘા હોય ને, એ ઘા લાગે નહીં. સિપાહી જળની અંદર જઈ અને તલવાર ખુલ્લી કરી અને ઘા દેવા લાગ્યો. ગોઠણ સુધીના પાણીમાં નીચે પણ ગયો, ઘણો પ્રયત્ન કર્યો, પણ મગર તો પાણીમાં જ, કઈ આ ઘાની અસર દેખાણી નહીં. થોડી વાર થઈ, મુકુંદરાયને એ મગર વધુ અંદર ઢસડી ગયો અને આ બાજુ એનો સિપાહી પણ એને બચાવવા માટે હજુ થોડો વધારે અંદર ગયો. પણ ત્યાં એ મુકુંદરાયનો પગ એ પેલી મગરે છૂટો કર્યો. હવે પાણી છે જે વધારે ઊંડું, ઘણું બધું પાણી આ મુકુંદરાય પી ગયેલો. એ પણ ડરી ગયેલો કે કંઈક વળી પાછો પાછળથી મગર આવે નહીં, એટલે હાથ લાંબા કરી અને એનો સિપાહી હતો એને જ વળગી ગયો. હવે થાય એવું કે જ્યારે એ કોઈ માણસ
એ બચાવવા માટે કોઈ ડૂબતો હોય ને બીજો માણસ બચાવવા માટે જાય એટલે પહેલો પ્રયત્ન શું કરે, એ સામેવાળા માણસને એ બરોબરનો વળગી જાય. હવે જે બચાવવા આવ્યો એને જ વળગી જાય એટલે એના હાથ પગ બેય બંધાઈ જાય અને બચાવનાર પણ એ ડૂબી જાય. હવે અહીંયા થયું એવું, એ સિપાહીને એ જે બચાવવા માટે આવેલો ઘણો નદીમાં ઊંડો જતો રહેલો, આ સિપાહીને બરોબર આ અધિકારીએ વળગી પડ્યો ને સિપાહી પણ ગભરાઈને જ્યાં પાછો ભાગવા જાય. હવે આને પણ બરાબરનો પકડી લીધેલો એટલે સિપાહી પણ ત્યાં જ લપસી ગયો. સિપાહી પોતાના પ્રાણ બચાવવા માટે એ પ્રવાહમાં તણાતો એ ગળથોલિયા ખાવા લાગ્યો, પણ આ મુકુંદરાએ તો તેને એ બરાબરની બાથ ભરી લીધી અને ત્યાં મગરને ફરી બીજો મોકો મળી ગયો અને મુકુંદરાયને બરોબર પગથી નહીં પણ કમરથી પકડી લીધો અને પછી એ મગરના એ મુખમાંથી છૂટવું એ કોઈ છૂટી શકે નહીં. સિપાહી રાડો પાડવા લાગ્યો કે સાહેબ તમે મને છોડો, આ તમને તો મગર પકડીને મારી નાખશે પણ આમાં મારું પણ મોત આવશે, પણ હવે ત્યારે કોઈ મૂકે ખરા? એ મુકુંદરાયે સિપાહીને મૂક્યો નહીં અને બંને જણાને મગર એ ઊંડા પાણીમાં લઈ ગયો અને બંનેનું ત્યાં મૃત્યુ થઈ ગયું. ને બરોબર એ જ સમયે પેલો ખેડૂત, પેલો ગાડા ખેડૂ એ સાદ કરતો કરતો બહાર નીકળો કે ચાલો બેન હવે આપણે, આ બંને બહેનો પણ ગભરાતી ગભરાતી ધ્રુજતી એ ઉતાવળા ડગલે હવે આવી રક્ષા મહારાજ કરે. હે ઉતાવળે પગલે ગાડા પાસે આવી અને કહેવા લાગે કે ભાઈ ભાઈ એ આ જલ્દી નદીનો પટ એ દૂર કરીએ ને આપણે અહીંથી દૂર જતા રહીએ. પેલા ગાડા ખેડૂ કે કેમ બેન, એ કઈ સંકટ જેવું છે? અરે એ તમને વાત પછી ગાડામાં કરીશું, પણ અત્યારે એ જલ્દીથી અહીંથી આપણે ભાગીએ. ગાડું નદીના સામે કાંઠે ઉતાવળે પહોંચ્યું. બોરસદનું પાદર આવતા જ એ બંને બહેનોના જીવમાં એ જીવ આવ્યો, નિરાત થઈ. સેજે ગાડા ખેડૂએ પૂછ્યું કે બેન એ તમે બંને આટલા ગભરાયેલા કેમ છો? એ હજી તમારો શ્વાસ બેઠો નથી, શું થયું એ તો કહો. બંને બહેનોએ વાત કરી કે ગાડા પાસે બે ઘોડા ઉભેલા, તો કે હા, પણ એ ઘોડે સવારો દેખાણા? તો કે ના. શું થયું ઘોડે સવારનું? તો કે આવી રીતે એ મારા મહારાજે રક્ષા કરી અમારી. એ બંનેની દાનત બગડેલી, અમારી પર હુમલો કરવા આવેલા, પણ કોઈ ઈશ્વર પ્રેરણાથી એ મગરે આવી અને બંનેને પકડી અને જળમાં લઈ ગયા. ગાડા ખેડૂને બધી જ વાત ટૂંકમાં કહી ઘરે પહોંચતા જ એ બંને બહેનો મહારાજની મૂર્તિ સામે ઘીનો દીવો કરી અને મહારાજનું ધ્યાન કરવા લાગી કે મહારાજ એ ખરે સમયે તમે અમારી એ લાજ રાખી રક્ષા કરી, નહીતર તો મહારાજ અમે ક્યાંય એ મોં દેખાડવા જેવા રહેત નહીં. જ્યાં મહારાજને આમ પ્રાર્થના કરતા હતા અને બરોબર એ જ સમયે એ મહારાજ એ બંનેની સામે દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા. મહારાજે કહ્યું કે તમારી બંનેની સાથે અમે હર હંમેશ છીએ જ, માટે હવે આજથી ક્યાંય પણ જાઓ ને એ તો ગભરાતા નહીં, એ તમારી રક્ષામાં અમે એ હાજરા હજુર છીએ. ત્યારે કહેવાનું કે સાચી ભક્તિ અને શ્રદ્ધા હોય તો ભગવાન એ જરૂર રક્ષા કરવા માટે આવે અને આવે જ. ત્યારે આવા તો એ મહારાજના ઘણા ચરિત્રો છે કે હરિને ભજતા હજુ કોઈની લાજ એ જતા નથી જાણી રે. જ્યાં જ્યાં ભગવાનને એવું દેખાય ત્યાં ભગવાન હંમેશાને માટે એ રક્ષણ કરવા માટે આવી જ જતા હોય છે. પણ એ ચરિત્રોનું શ્રવણ એ આપણે ફરી ક્યારે કરીશું. અત્યારે સૌ સાથે મળી અને મહારાજના એ દિવ્ય પૂજનમાં જોડાઈએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ.